ગાંધીનગર મિલિટરી કેમ્પમાં સ્પર્શને લગતી સમસ્યાઓ સાથે મેડિકલ કેમ્પ યોજાયો. ગાંધીનગરના મિલિટરી કેમ્પ ખાતે ગોલ્ડન કટારા ડિવિઝનના નેજા હેઠળ સ્પર્શને લગતી સમસ્યાઓ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતપૂર્વ સૈનિકોએ અને વીર નારીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને ખેડા એમ 5 જિલ્લાઓમાંથી ભૂતપૂર્વ સૈનિકો, નિવૃત્ત સૈનિકો અને વીર નારીઓની હાજરી આપી હતી. સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિકોએ અને વીર નારીઓ સાથે એકતા દર્શાવવાના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા તેમને આર્મી વેલફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ભારતીય સૈન્ય નિવૃત્તિ સૈનિકો નિયામક અને ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની નવીનતમ ESM સંબંધિત પહેલોથી વાકેફ કરવાના હતા. પેન્શન અને સ્પર્શ સંબંધિત ફાયદાઓનું નિરાકરણ સંબંધિત રેકોર્ડ ઓફિસ, PCDA, પેન્શનના પ્રતિનિધિઓ અને પ્રભારી જિલ્લા સૈનિક બોર્ડ દ્વારા પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત SK ઉપાધ્યાય, લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત આશિત મિસ્ત્રી અને જનરલ ઓફિસર કમાન્ડિંગ 11 રેપિડ એચ તેમજ સેવારત અને નિવૃત્ત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેજર જનરલ ગૌરવ બગ્ગાએ સભાને ખાતરી આપી હતી કે ભારતીય સેનાના આપણા નિવૃત્ત સૈનિકોના સ્વાસ્થ્યની કાળજી લેવાની નૈતિક જવાબદારીઓ ધરાવેલ છે. આર્મી મેડિકલ પ્રતિનિધિઓ તેમજ ફાઇન ફેધર્સ અને એપોલો હોસ્પિટલના સિવિલ ડોક્ટરો દ્વારા તબીબી ઉપકરણો સાથે નિવૃત્ત સૈનિકોની તબીબી જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવી હતી. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર.